જુઓ છો ને કેટલી ક્રિસ્પી અને કુરકુરી છે. તો આજે આપણે ધર્મી સિમ્પલ રેસીપી પર બદામની રેવડી બનાવવાના છે. આ રેવડી બનાવવી ખૂબ જ સરળ છે અને તમે એક વખત ખાશો તો આનો સ્વાદ તમે ભૂલી નહીં શકો. તો ઘરમાં જ રહેલી વસ્તુથી આ રેવડી સરળ રીતે તૈયાર થઈ જાય છે. તો ચાલો બનાવીએ. હેલો ફ્રેન્ડ્સ, બદામની રેવડી બનાવવા માટે મેં 1 વાટકી જેટલી બદામ લીધી છે, 1 વાટકી જેટલા તલ લીધા છે અને અડધી વાટકી જેટલી ખાંડ લીધી છે. ખાંડ જે આપણે નોર્મલ યુઝ કરીએ છીએ એ જ ખાંડ લીધી છે. તમે નાની કે મોટી ગમે તે લઈ શકો છો. તો ઉત્તરાયણમાં આપણે ચીક્કી ને લાડુ ને એવું બધું બનાવતા હોય છે, તો આ વખતે એકદમ યુનિક એવી બદામની રેવડી બનાવીશું. તો આપણે એક કઢાઈમાં પહેલાં આપણે આ તલ થોડા શેકી લઈશું. તલને સારી રીતે વીણીને ચાળીને અને પછી યુઝ કરવાના છે. તો તલને આવી રીતે શેકી લઈશું ને તો રેવડીમાં એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. કાચા તલ કરતાં શેકેલા તલનો સરસ સ્વાદ આવે છે. એટલે આપણે થોડા તલને શેકી લઈશું. તો તમે જોઈ શકો છો એનો શેકાવાનો અવાજ આવી રહ્યો છે. આટલા બધા આપણે તલ તો જોઈએ નહીં, પણ આગળ જતાં તમને ખબર પડશે કે કેટલો આપણે તલનો ઉપયોગ કરવાના છીએ. તો આ તલ આપણા સારી રીતે શેકાઈ ગયા છે. તો આપણે આ તલને આ પેપર પર કાઢી લઈશું. તમને થતું હશે પેપર પર કેમ કાઢ્યા, હું તમને આગળ જતાં એ પણ કહીશ. કઢાઈમાં આપણે બદામને પણ થોડો શેકી લઈશું. તો બદામને શેકીશું એટલે એનો થોડો ક્રન્ચી અને એકદમ ક્રિસ્પી ટેસ્ટ આવશે. તો આપણે બદામને થોડી ફ્રાય કરી દઈશું. તો અહીં આપણી બદામ થોડી રોસ્ટ થઈ ગઈ છે. હવે એમાં આપણે ખાંડ એડ કરી દઈશું અને એને આવી રીતના થોડું કેરેમલાઇઝ થાય ને ત્યાં સુધી આપણે એને હલાવીશું. તમને એવું થતું હશે કે પહેલાં ખાંડનો પાયો કરીને અંદર બદામ એડ કેમ ના કરી, પણ જો તમે આવી રીતે કરશો ને બદામ જ શેકીને એની અંદર જ આવી રીતના ખાંડને ઓગાળશો તો એનો જે કોટિંગ છે ને બદામ પર સરસ થઈ જશે. જ્યારે આપણે પાયો કરીને એડ કરશું તો એવું પ્રોપર કોટિંગ નહીં થાય. તો એટલે આ રીતે મેં બદામ પણ શેકાતી જશે અને આપણે જે ખાંડ પણ કેરેમલાઇઝ થતી રહેશે. તો એક આ છે. તમને એવો પ્રશ્ન થશે કે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કર્યો હોય તો સારું રહે, પણ જો ગોળનો મેં એટલા માટે ઉપયોગ નહીં કર્યો કારણ કે જ્યારે આપણે એને ઉપર તલ કોટિંગ કરશું ને તો એ પ્રોપરલી ઉપર સારી રીતે ચોંટશે ને, અને પ્લસ એ જલ્દીથી ઠંડો પડી જાય છે અને જલ્દીથી કડક થઈ જાય છે. એટલે આ ખાંડનો મેં ઉપયોગ કર્યો છે. તો આ રીતે જ્યાં સુધી ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી આપણે હલાવતા રહીશું અને એનો કલર જે એકદમ પેલો મધ જેવો કે લાલાશ પડતો થોડો થઈ જાય ત્યાં સુધી આપણે એને આ રીતે હલાવતા રહીશું. જ્યાં સુધી ખાંડનો એક એક દાણો ઓગળી ન જાય ત્યાં સુધી આપણે આ હલાવતા રહેવાનું છે. અને તમે આવી રીતે કોઈ પણ ડ્રાયફ્રૂટ્સની રેવડી જેમ કે કાજુ છે, પિસ્તા છે, એની પણ આ રીતે રેવડી બનાવી શકો છો. તમે જોઈ શકો છો આપણે આ ખાંડ કેરેમલાઇઝ થઈ ગઈ છે. હજુ એના દાણા દેખાય છે તો એને પણ આપણે સારી રીતે ઓગાળી લઈશું. હવે તમે જોઈ શકો છો આપણે પ્રોપરલી બધી ખાંડ સારી રીતે ઓગળી ગઈ છે. હવે ગેસ બંધ કરીને આપણે આને જે તલ આપણે કાઢ્યા હતા એની અંદર એડ કરી દઈશું. તો આપણે બધું આ તલમાં એડ કરી દઈશું. અને બધું આ તલને આવી રીતના કરીને એને કોટિંગ કરી દઈશું સારી રીતે. એટલે મેં એટલે તમને કીધું હતું કે આવું પેપરમાં બટર પેપર હોય કે કોઈ પણ પેપરમાં આપણે આવી રીતના કાઢી દઈશું તો જેથી સારી રીતે આ બદામને સરસ તલ કોટિંગ થઈ જાય. કેમ કે બદામ ગરમ હોવાથી આપણે હાથથી તો એને મિક્સ કરી નહીં શકીએ. તો આ રીતે પેપર હોય તો એનાથી આવી રીતના સારી રીતે કોટિંગ કરી દેવાય. તો ત્યાં સુધી બધું કોટિંગ નથી જાય એ રીતે આપણે સારી રીતે બધું આવી રીતના મિક્સ કરી દઈશું. સારી રીતે બદામનું કોટિંગ થઈ ગયું છે. તેને આરામ કરશો ને
બે હાથથી આમ એટલે વધારાના જે તલ ચોટેલા હશે ને એ નીકળી જશે અને આપણું સરસ બદામનું કોટિંગ સરસ થયેલું જોવા મળશે, જો તમે જોઈ શકો છો. તો આપણી આ રેવડી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આ તલનો ઉપયોગ તમે તલની ચીકી બનાવવા માટે પણ કરી શકો છો. તો તૈયાર છે આપણે એકદમ ટેસ્ટી અને એકદમ યુનિક એવી બદામની રેવડી. એટલી ટેસ્ટી અને ખાવામાં એટલી ક્રિસ્પી. તો તમે એક વખત આ બનાવશો તો બધા વારંવાર આ જ બનાવ્યા કરશો. તો ઉત્તરાયણ માટે નવી એકદમ સ્પેશિયલ વાનગી આપણી બદામની રેવડી તૈયાર છે. તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી વાનગીઓ જોવા માટે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. તો ત્યાં સુધી ખાઓ પીઓ અને જલસા કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.